અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે अर्थ उजाशे, शब्द प्रकाशे अर्थ उजाशे. तर्क मर्मना सहज विकासे. ज्ञानामृत निर्झरे अर्घ्य सौ सत्य देवने धरे. धन्य गुर्जरीनी शुभ दृष्टि विश्वकोशनी एवी सृष्टि. तमस ताप संहरे अंतरे सुख समजणનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે शील सत्व संभरे. गुर्जरी विश्वरूप ने वरे. गुर्जरी विश्वरूप ने वरे. गुर्जरी विश्वरूप ने वरे. શ્રોતા મિત્રો, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા અનેક વ્યાખ્યાન શ્રેણીઓ ચાલે છે. એમાંની એક છે સ્વાસ્થ્ય યોગ વ્યાખ્યાન શ્રેણી. શ્રી મનસુખભાઈ મેદાણીના સહયોગથી ચાલતી આ વ્યાખ્યાન શ્રેણીમાં અત્યાર સુધીમાં અનેક વ્યાખ્યાનો યોગ અને અન્ય સ્વાસ્થ્ય વિશેના, જેવા કે કેન્સર, કિડની, વાળ કેમ ખરે છે, સ્કિન કેમ સારી કરવી, અને એવા જુદા જુદા ડૉક્ટરો પાસેથી આપણને આ વ્યાખ્યાનો પ્રાપ્ત થયા છે. આજે એ જ શ્રેણીમાં શ્રી હિના સક્સેના આપણને કોરોના અને માનસિક સ્વાસ્થ્ય વિશે આજે વાત કરવાના છે. હિનાબેન અમદાવાદની બહુ જાણીતી HK આર્ટ્સ કોલેજમાં સાયકોલોજીના પ્રોફેસર છે. અભ્યાસમાં એકદમ તેજસ્વી. MS યુનિવર્સિટીમાંથી જ એમણે એમનું પોસ્ટ ગ્રેજ્યુએશન અને PhDની ડિગ્રી હાંસલ કરી અને એ પછી એમણે નેશનલ મેરિટ સ્કોલરશિપ પણ મેળવી. એમણે ઘણા સંશોધન પેપર્સ લખ્યા છે. એમના લેખો પણ ઘણા પ્રકાશિત થયા છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં ફિઝિયોથેરપી, નર્સિંગના વિદ્યાર્થીઓ, એ બધામાં તેઓ કાઉન્સેલિંગ કરવા જાય છે, વ્યાખ્યાનો આપે છે. પણ આ બધા ઉપરાંત એમની એક બહુ મહત્ત્વની ઓળખ એ એમનો અવાજ છે. આકાશવાણી, દૂરદર્શન, બેબ્સના અનેક કાર્યક્રમો, અને એ ઉપરાંત એ લગભગ 25 વર્ષથી તેઓ વોઇસ પરફોર્મન્સ તરીકેની કારકિર્દી ધરાવે છે. અનેક ડોક્યુમેન્ટરી, ટીવી સિરિયલ, જાહેર ખબરો, આ બધામાં આપણને એમનો અવાજ સાંભળવા મળે. કોઈપણ જગ્યાએ જ્યારે એ કોઈપણ ડોક્યુમેન્ટરી ચાલતી હોય તો આંખ બંધ કરીને પણ સાંભળીએ તો તરત જ આપણને ખ્યાલ આવે કે આ હિનાબેનનો અવાજ છે. એવું એક એમનામાં એક વિશિષ્ટ તત્વ છે. અને એમણે ઘણા બધા કાર્યક્રમોનું સંચાલન કર્યું છે. અત્યંત શિષ્ટતાપૂર્વક સંચાલન કરવું એ એમની એક બહુ વિશેષતા છે. એમણે કોર્પોરેટ ફિલ્મો માટે સ્ક્રિપ્ટ રાઇટિંગ પણ કર્યું છે. અને એ સંચાલન એટલું બધું સરસ રીતે કરે છે. એનું કારણ એ છે કે એ અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને મરાઠી આ બધી ભાષાઓ ઉપર એ પ્રભુત્વ ધરાવે છે અને બહુ જ સાહજિક રીતે બોલી શકે છે. અને એટલે જ ગુજરાતમાં કે બીજી જગ્યાએ, એટલે કે રાજ્ય કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાના કે આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો જ્યારે અમદાવાદમાં હોય ત્યારે અને એનું એન્કરિંગ કરવાનું હોય તો હિનાબેનને યાદ કર્યા વગર ચાલે નહીં. આ ઉપરાંત એ અમારા વિશ્વકોશના એક આત્મીયજન છે. જ્યારે 66 દિવસનું લોકડાઉન હતું ત્યારે અમે એમને વિનંતી કરી કે તમે
અત્યારે એને લગતા મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ધરાવતા કેટલાક લેખો અમને લખી આપો, ત્યારે લગભગ 15થી 20 લેખોની એક સિરીઝ ઓનલાઈન ચલાવી હતી. આજે પણ અમે જ્યારે એમને વિનંતી કરી કે આ કોરોના કાળનો બીજો તબક્કો આટલો બહુ જ વ્યાપક પ્રમાણમાં પ્રસરી રહ્યો છે, ત્યારે એના માનસિક સ્વાસ્થ્ય વિશે આપ જણાવો, ત્યારે એમણે બહુ જ સહર્ષ એનો સ્વીકાર કર્યો અને આજે એના વિશે એમણે વક્તવ્ય આપ્યું છે, તે આપણે સૌ સાંભળીએ. નમસ્કાર. આજે ફેસબુકના માધ્યમથી આપ સૌ દર્શક મિત્રો સાથે જોડાવાનો અત્યંત આનંદ છે અને આ તક મને પૂરી પાડવા બદલ હું વિશ્વકોશ ટ્રસ્ટ અને તેના ટ્રસ્ટી શ્રી પદ્મશ્રી ડૉક્ટર કુમારપાળભાઈ દેસાઈની આભારી છું કે તેમણે મારામાં વિશ્વાસ મૂક્યો અને આજે COVID-19 અને માનસિક સ્વાસ્થ્ય પરનું આપની સમક્ષ આ વક્તવ્ય પ્રસ્તુત કરવાની એક તક આપી. આજનો જે મારો આ વિષય છે COVID-19 અને માનસિક સ્વાસ્થ્ય, તો પહેલાં એ વાત આપણે એક સ્પષ્ટ કરવાની રહે કે COVID-19 એ માત્ર ને માત્ર તબીબી ઘટના નથી. ઇટ ઇઝ નોટ ઓનલી અ મેડિકલ ફિનોમિનન, ઇટ ઇઝ ઓલ્સો અ સાયકોસોશિયલ ફિનોમિનન, એટલે કે એ મનોસામાજિક ઘટના પણ છે. COVID-19ના ઉપદ્રવની સાથે ઘણી બધી મનોસામાજિક સમસ્યાઓ પણ જોડાયેલી છે અને માટે જ આજે આપણે COVID-19ની તબીબી જે ઘટના છે તેની વાત ન કરતાં તેની સાથે જોડાયેલી આ મનોસામાજિક ઘટના એટલે કે માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરીશું, જે એટલું જ જરૂરી છે. અને તેમાં જાણવાની કોશિશ કરીશું કે શું કારણ છે એવું તે કે આ પેન્ડેમિકને કારણે લોકોનું માનસિક સ્વાસ્થ્ય પ્રભાવિત થાય છે, કયા પ્રકારના લક્ષણો દેખાય છે અને છેવટે આપણે તેના ઉપાયોની પણ ચર્ચા કરીશું. એક બહુ જ વિચારવા જેવી બાબત એ છે કે આજે 1 વર્ષ થઈ ગયું COVID-19ને. તેણે વિશ્વના લગભગ 100થી વધુ દેશોમાં આક્રમણ કર્યું. 100થી વધુ દેશો COVID-19થી પ્રભાવિત થયા છે અને વૈજ્ઞાનિકો, તબીબો, તજજ્ઞો, વિશેષજ્ઞો એ બધા જ COVID-19ની તબીબી ઘટના પર કેન્દ્રિત તેમના પ્રયાસો સઘળા એને એક તબીબી ઘટના તરીકે ચકાસવામાં કેન્દ્રિત થયા છે કે આ સંક્રમણ શું છે, ક્યાંથી આવ્યો છે, તેની એપિડેમિયોલોજી એટલે કે તેનું રોગશાસ્ત્ર શું છે, તેનો વ્યાપ કેવી રીતે વધે છે, તે કેવી રીતે સંક્રમણ અથવા તે સંક્રમણ કઈ રીતે તેનો વ્યાપ વધે છે, તેની ગતિ વધે છે, તેની તીવ્રતા વધે છે, શું એના લક્ષણો છે, એમાં કઈ દવાઓ આપી શકાય, તેના વેક્સિન માટે કેટલાય સંશોધનો થયા અને લગભગ બધી જ સરકારો આ સંક્રમણને નાથવાના પ્રયાસમાં ડૂબી ગઈ, લાગી પડી. તો ઘણા બધા પ્રયાસો થયા, દવાખાનાઓ ઊભા કરાયા, સંક્રમિત વ્યક્તિઓ માટે વિશેષ રૂપે સુવિધાઓ અને વ્યવસ્થાઓ ઊભી કરાઈ, પરંતુ સાથે સાથે સરકારો આજ સુધી એટલું જ ધ્યાન દર્દીઓના અને જે પીડિત નથી પરંતુ સંક્રમણથી બચવા માંગે છે તેવા લોકોના માનસિક સ્વાસ્થ્ય પર પોતાનું ધ્યાન એટલી હદે કેન્દ્રિત કરી શકી નથી. એટલા સંશોધનો થઈ શક્યા કે નથી એટલી સંસ્થાઓએ સેવાઓ પૂરી પાડી શકી, કારણ કે કોઈ પાસે આ નવી પ્રકારની મહામારી માટે ગાઈડલાઈન કે માર્ગદર્શિકા નથી. તો
આ જે શારીરિક લક્ષણો પર બધાનું ધ્યાન કેન્દ્રિત છે, એમાં એ લોકોએ એ તો શીખવાડી દીધું લોકોને કે સંક્રમણથી બચવું હોય તો માસ્ક પહેરો, સેનિટાઈઝરનો ઉપયોગ કરો, હાથ વારંવાર ધોવો અને 6 ફીટનું અંતર રાખો, સોશિયલ ડિસ્ટન્સિંગની વાત કરી. જો અમુક લક્ષણ હોય તો હોમ ક્વોરન્ટાઇન થાઓ, અમુક હોય તો દવાખાનામાં દાખલ થાઓ, ઓક્સિજનનું લેવલ કેટલું હોવું જોઈએ, ડાયમર ટેસ્ટ કેવો હોવો જોઈએ, વગેરે વગેરે ઘણી બધી તબીબી માહિતીનો તો જાણે કે આખો એક પ્રવાહ અને લોકોને તે પ્રત્યે જાગૃત કરાયા. પરંતુ એટલી જ જાગૃતતા માનસિક સ્વાસ્થ્ય માટે કેળવાય નહીં. લોકો પોતપોતાની રીતે પોતાનું માનસિક સંતુલન જાળવવાની કોશિશમાં લાગેલા છે. હેલ્પલાઇન્સ છે, પણ તમારે કોવિડ વિશેની માહિતી જોઈતી હોય, તમારે એપ્લિકેશન્સ આવી છે, પણ એમાં પણ બધી તબીબી માહિતીનું ખૂબ મોટો ભંડાર છે. અને નાના મોટા સૂચનો છે કે શાંત રહો, ભયભીત ના થશો, સાવધાની રાખશો વગેરે. પણ ક્યાંય તમને યાદ છે કે તમે એવા હોર્ડિંગ્સ જોયા હશે કે જેમાં માસ્ક પહેરવું અનિવાર્ય છે અને પોતાનું ધ્યાન રાખો, હાથ ધોવાના ફોટા હશે અને સેનિટાઈઝ કરવાના ફોટા હશે, સોશિયલ ડિસ્ટન્સિંગ, સંક્રમણની સાંકળ કેવી રીતે તોડવી એના હોર્ડિંગ્સ લાગેલા હશે. પણ ક્યાંય તમને એવું જોવા મળ્યું કે કોઈ એક હોર્ડિંગ કે જેમાં આખું કુટુંબ સાથે મળીને બેસીને આનંદ કિલ્લોલ કરે છે, બધાએ માસ્ક પહેર્યા છે પણ બધા સાથે બેસીને આનંદ કિલ્લોલ કરે છે, ભલે 6 ફૂટનું અંતર રાખેલું છે. અને ક્યાંય એવું જોવા મળ્યું કે કોઈ એક વ્યક્તિ હીંચી રહ્યો છે અને એની સાથે એક નાનું બાળક બેઠું છે અને તે છાપું વાંચી રહ્યો છે, બાળક રમી રહ્યું છે અને બધા આનંદમાં છે, બધાના ચહેરા હસતા છે, તણાવ મુક્ત છે. બાળકો ઘરમાં જ રમતો રમી રહ્યા છે બેસીને, અથવા તો આખું કુટુંબ સાથે યોગ કરી રહ્યું છે, ધ્યાન કરી રહ્યું છે, પ્રાર્થના કરી રહ્યું છે. એવા હોર્ડિંગ્સ, અને એમાં નીચે લખ્યું હોય કે શાંત રહો, સાવધ રહો અને આપનું માનસિક સંતુલન જાળવો, સ્વાસ્થ્ય જાળવો, જેને કારણે આપને વધુ મનોબળ મળશે અને દ્રઢ મનોબળથી આપ આ બીમારીનો સામનો કરવા માટે સજ્જ થશો અને તે માટેની સૂચનાઓ પણ સ્વીકારી શકશો. જીના, આવા હોર્ડિંગ્સ આપણને હજી સુધી તો ક્યાંય જોવા મળ્યા નથી. અને એટલે જ હવે જ્યારે COVID-19નો સેકન્ડ વેવ એટલે કે એક સ્પાઇક આવ્યો છે, જેણે આપણને ચોંકાવી દીધા છે. કારણ કે એક શરૂઆતમાં વાત હતી કે 3 મહિનામાં કોવિડને આપણે પહોંચી વળીશું, પછી એના 6 મહિના થયા, પછી 9 મહિના થયા, લોકડાઉન્સ થયા અને પછી એમ કરતાં કરતાં આખું વર્ષ નીકળી ગયું. તો પણ હજી જ્યારે વેક્સિનેશન આવ્યું એટલે લોકોને બહુ જ એવી ધરપત થઈ ગઈ હતી કે હવે વાંધો નથી, વેક્સિનેશન લઈશું એટલે સુરક્ષિત. અને લોકોના મનમાં એક બહુ જ અટલ વિશ્વાસ અને શ્રદ્ધા હતા કે આપણે આ COVID-19ને બહુ સરસ રીતે પહોંચી વળ્યા. ત્યાં તો ખબર પડી કે COVID-19એ યુ-ટર્ન માર્યો છે, એક યુ-ટર્ન લીધો છે અને એની સાથે સાથે સંક્રમણની સંખ્યામાં અચાનક જ બહુ જ મોટો ઉછાળો જોવા મળ્યો. આપણે તો દવાખાનાઓ પણ ઓછા કરી નાખ્યા હતા, પલંગોની વ્યવસ્થા, બેડ્સ ઓછા કરી નાખ્યા હતા, ધીરે ધીરે કામકાજ શરૂ કર્યું હતું, વર્ક ફ્રોમ હોમમાંથી આપણે એકચ્યુઅલ વર્ક પ્લેસ પર જઈને કામ શરૂ કર્યું હતું, વિદ્યાર્થીઓને પરીક્ષાઓ માટે સજ્જ કર્યા, તેમની પરીક્ષાઓની તારીખો જાહેર કરી હતી અને બધા ક્ષેત્રમાં ધીરે ધીરે કામ વધવા માંડ્યું હતું. સરસ રીતે આગળ જીવન જાણે પાછું નોર્મલસી એટલે કે સામાન્ય થતું હોય એવું લાગવા માંડ્યું હતું. ત્યાં તો ફરી એકવાર આ પરિસ્થિતિ સર્જાઈ. એટલે બહુ જ સ્વાભાવિક છે કે વ્યક્તિ અનિશ્ચિતતાના ભયથી ભયભીત થઈ ગયો. એને એમ થયું કે અત્યારે 1 વર્ષ જે મેં ધીરજ રાખીને મારો વ્યવસાય, મારો ધંધો, મારો વ્યાપાર, મારી નોકરી
એ બધા સાથે સમાધાન કરીને અને દેશની આર્થિક પરિસ્થિતિ સાથે સમાધાન કરીને મેં જે બધું સ્વીકારી લીધું હતું એમાં હવે હું કેટલું આગળ ટકી શકીશ અને એક નવી જ પ્રકારના પ્રશ્નો અવઢવ અને નવી જ પ્રકારની માનસિક સમસ્યાઓ એ પ્રગટ થવા માંડી. એટલે હવે સમય છે કે રાષ્ટ્ર કક્ષાએ એક માર્ગદર્શિકા અથવા એક વ્યૂહરચના ઘડાય, એક સમિતિ બનાવવામાં આવે અને એ જે વ્યૂહરચના છે એ WHO ગાઈડલાઇન્સને અનુસરતી હોય અને એ મેન્યુઅલ્સ શિક્ષણ ક્ષેત્રે એટલે કે શાળા કોલેજોમાં, એમ્પ્લોઈઝને, ઉદ્યોગ ક્ષેત્રે, તબીબોને, ફ્રન્ટલાઇન વર્કર્સ જેને આપણે કહીએ છીએ, એ બધાને એ માર્ગદર્શિકાની તાલીમ આપવાનો સમય હવે આવી ગયો છે. અને સાથે સાથે આ સમિતિમાં મનોચિકિત્સકો, મનોવૈજ્ઞાનિકો, સાયકોલોજિસ્ટ એન્ડ સાયકાયટ્રિસ્ટ આ બંનેનો સમાવેશ કરીને અને પેરામેડિકલ સ્ટાફ પણ, સોશિયલ વર્કર્સ પણ, NGOs બધાને સમાવીને એક એવું પ્લાન, એક એવી વ્યૂહરચના, સ્ટ્રેટેજી ઘડવી પડે કે આપણે ઠેર ઠેર જ્યાં જ્યાં વ્યક્તિઓ કામ કરવા પહોંચ્યા છે અથવા જ્યાં જ્યાં વ્યક્તિઓ કોવિડના શકંજામાં છે, એનો શિકાર બન્યા છે, એ બધાને આપણે માનસિક રાહત પહોંચાડી શકીએ. જેમ લોકોને ખબર પડી ગઈ છે કે આવા લક્ષણો દેખાય એટલે તરત આ દવા આપશે, બધાને ખબર છે કે કોવિડ થાય એટલે આ દવા અપાય છે, આ ઇન્જેક્શન અપાય છે, આટલા દિવસ ક્વોરન્ટાઇન થાય, આટલા દિવસે એના લક્ષણો દૂર થાય, 7 દિવસ 14 દિવસ આખું ટાઈમ ટેબલ બધાને ગોખાઈ ગયું છે. એટલે એ પહેલા તબક્કામાંથી તો આપણે બહુ સરસ બહાર આવ્યા અને આપણે એના માટે બહુ સરસ સજ્જ થઈ ગયા હતા. પણ હવે એક નવો પડકાર, એક નવી ચેલેન્જ આપણી સમક્ષ આવી છે. ત્યારે આપણે બહુ જ શાંતિપૂર્વક એનો સામનો કરવો પડશે. અને માનસિક સ્વાસ્થ્યની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે પહેલાં તો સૌ પહેલાં એમાં એક વાત જે સમજવા જેવી છે, મેં આપને કહ્યું એમ કે રાષ્ટ્રીય કક્ષાએ ગાઈડલાઈન બનાવવી પડશે. એની પાછળનું એક મહત્ત્વપૂર્ણ કારણ એ પણ છે કે હંમેશા જે પણ કોઈ ઘટનામાં વ્યક્તિ ઇન્વોલ્વડ હોય એટલે વ્યક્તિની સાથે એનું માનસ પણ ઇન્વોલ્વડ હોય છે. અને એક વ્યક્તિ પ્રભાવિત થાય એટલે ધીરે 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 એ સમુદાય પ્રભાવિત થાય, કમ્યુનિટી પ્રભાવિત થાય અને પછી સમાજ, સોસાયટી પ્રભાવિત થાય. એટલે જેમ કોવિડની સાંકળ, સંક્રમણની સાંકળ તોડવી પડે એવી રીતે હવે આ માનસિક સ્વાસ્થ્યનો પ્રશ્ન એ રાષ્ટ્રીય કક્ષાએ બહુ જ ઊંચી ટકાવારી પર પહોંચશે અને આખોને આખો સમાજ, આખોને આખા સમુદાયો એમાં એના ભરડામાં આવશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. માટે વ્યક્તિ દીઠ, સમાજ દીઠ, સમુદાય દીઠ આ સેવાઓ માનસિક સ્વાસ્થ્યની આપણે પૂરી પાડવી પડશે. કારણ કે વ્યક્તિનું વર્તન આ સંક્રમણને પ્રભાવિત કરશે. કઈ રીતે? કે વ્યક્તિનું વર્તન જો તે માનસિક સ્વાસ્થ્યથી પ્રભાવિત થશે અને જો એ માનસિક સ્વાસ્થ્ય કથળેલું હશે, અસંતુલિત હશે અથવા તો કોઈ ભયંકર વિકૃત ચિંતામાં કે ભયમાં પીડિત હશે તો એનો પ્રભાવ એ સંક્રમણની ગતિ પર, એના વ્યાપ પર અને એના પ્રવાહ પર ચોક્કસ પડશે. કારણ કે એક માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ એ સંક્રમણની જે ઊંડી માહિતી છે તેને સ્વીકારી નથી શકતી. એ ક્યારેક બળવો પણ પોકારે છે અને એની ગંભીરતા પણ સ્વીકારી નથી શકતી. અથવા તો એટલું બધું પોતે વ્યક્તિ ડિપ્રેશનમાં જતું રહે કે એને પોતાની આસપાસ જે આ ભયંકર પરિસ્થિતિ સર્જાઈ છે એની સાથે કોઈ પ્રકારનો સંપર્ક રહેતો નથી. માટે
વ્યક્તિની સારવાર, સમુદાયની સારવાર અને સમાજની સારવાર એ અત્યંત આવશ્યક બની છે. હવે આ સારવાર જેમ કોવિડમાં આપણે જાહેરાતો આપી અને લોકો પબ્લિક હેલ્થ સેન્ટર્સમાં ગયા, વેક્સિનેશન લેવા ઓનલાઈન એનરોલમેન્ટ કરાવ્યું, એવી રીતે માનસિક સ્વાસ્થ્યમાં થવું અશક્ય છે. લોકો જઈને દવા લઈ આવતા, પબ્લિક હેલ્થ કેમ્પ્સમાં ગયા અને ગોષ્ઠીઓમાં એમણે ભાગ લીધો, ઓનલાઈન એની માહિતી મેળવી, પણ માનસિક સ્વાસ્થ્ય વિશે જેને કહીએ છીએ કે વેઇટિંગ મોડ એટલે એક રાહ જોવાનો અભિગમ, કે આપણે કેમ્પ ખોલીને બેઠા છીએ અને લોકો કાઉન્સેલિંગ માટે આવશે એવું બનશે નહીં. કારણ કે હજી પણ આપણા દેશમાં સાયકોલોજીકલ કાઉન્સેલિંગ સાથે ઘણા બધા લોકો એક લાંછનનો અનુભવ કરે છે. સ્ટિગ્મેટાઇઝેશન જેને આપણે કહીએ છીએ, એ સ્ટિગ્મેટાઇઝેશન બહુ જ મોટા પર્સન્ટેજમાં આજે સમાજમાં પ્રેવલન્ટ છે. કોવિડના જે પેશન્ટ્સ છે એ પણ થોડા અંશે આને છુપાવવાનો પ્રયત્ન આજે પણ કરે છે કે તેઓ કોવિડગ્રસ્ત થયા હતા, અને કોવિડગ્રસ્ત થઈને આવે ત્યારે આસપાસના લોકોને પણ એમ થતું હોય છે કે હજી તો ગઈકાલે જ આવ્યા છે, આમનાથી થોડું દૂર રહેવું સારું, જ્યારે કે એ સંપૂર્ણપણે સંક્રમિત નથી હોતા. પણ તે છતાં એટલે એ સ્ટિગ્મેટાઇઝેશન જો તબીબી કોઈક બીમારી માટે શારીરિક બીમારી માટે હોઈ શકે તો એ માનસિક સ્વાસ્થ્ય માટે તો હોઈ જ શકે. એટલે એ વેઇટિંગ મોડ કે રાહ જોવાનો અભિગમ કામ નહીં કરે. તમારે સીકિંગ મોડ એટલે કે પબ્લિક હેલ્થ કેર વર્કર્સે ઘેર ઘેર જેમ કોવિડ માટે રિસર્ચ કર્યું હતું અથવા સર્વેક્ષણ કર્યું હતું એ પ્રકારે ઘેર ઘેર જઈને અથવા તો સોસાયટીઝમાં જઈને અથવા નાની નાની ફિલ્મો દ્વારા અથવા જેમ ફોન કોલ્સમાં પણ અત્યારે આપણને કહેવામાં આવે છે કોવિડના સંક્રમણ વિશે, એમાં 2 લીટી માનસિક સ્વાસ્થ્યની હેલ્પલાઇન નંબર્સ માટે પણ જગ્યા હોવી જોઈએ. અને એના પ્રત્યે લોકોમાં એક જાગૃતતા, ન્યૂઝપેપર્સમાં લેખો, દૂરદર્શન પર, આકાશવાણીમાં એના વિશેની ગોષ્ઠીઓ ગોઠવાય, ઓનલાઈન કોર્સીસ શરૂ થાય, એ પ્રકારનો એક આખો માહોલ દેશમાં ઊભો કરવો પડશે. સરકારોએ પણ આમાં બહુ જ મોટું યોગદાન આપવું પડશે, કારણ કે સરકાર પણ હવે બહુ અવઢવમાં મુકાઈ છે. કારણ કે પહેલા તબક્કામાં તો એણે ખૂબ કામ કર્યું, લોકોને કરિયાણું પહોંચાડ્યું, અનાજ પહોંચાડ્યું, આર્થિક સહાય થોડા અંશે પૂરી પાડી, દવાઓ અને દવાખાનાઓ ઊભા કર્યા, ટેન્ટમાં, મોલ્સમાં, બધે. પણ હવે બીજા તબક્કામાં કઈ રીતે પહોંચી વળવું, ફરી એકવાર આખી એ જ વ્યવસ્થા ઊભી કરવી, એ બધું એના માટે પણ હવે થોડુંક આયોજન માગી લે એવી વાત છે. અને એના માટે પણ સરકારશ્રીઓ માટે પણ આ એકદમ અચાનક ત્રાટકેલો એક સમસ્યા છે. તો એની જે પેટર્ન છે એ સમજવી બહુ જરૂરી છે સેકન્ડ વેવની. અને એની સાથે સાથે આપણે હવે પહેલા તબક્કામાં આપણે કહેતા હતા કે વ્યક્તિએ પ્રફુલ્લિત રહેવું જોઈએ, ચિત્રકામ કરવું જોઈએ, બાગકામ કરવું જોઈએ, એને ગમે તે પ્રવૃત્તિ કરવી જોઈએ. એ તો આખું વર્ષ એણે કરી, પણ છેવટે ફરી એની એ પરિસ્થિતિ આવી. એટલે હવે એ વ્યક્તિને પણ આપણે કન્વિન્સ કરવો અઘરું થઈ ગયું છે કે કઈ રીતે તમે તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવી શકશો. એટલે હવે નવેસરથી આપણે માનસિક સ્વાસ્થ્ય પર જે અસરો થાય છે એ ચકાસવી પડે. અને એમાં હવે આપણે તબક્કાવાર જવું પડશે, કારણ કે હવે સમસ્યાઓ જુદા પ્રકારની થઈ છે. હવે સમુદાયોમાં અને સમાજમાં વિકૃત ચિંતા, મેં કહ્યું એમ વ્યગ્રતા, તણાવ, સંક્રમિત થયા હોવ તો સ્ટિગ્મેટાઇઝેશન, અને જેમ કે જાણે કે લાંછન લાગ્યું હોય એવી રીતે માનસિક સ્વાસ્થ્યની મદદ લેવામાં પણ એક ક્ષોભ અનુભવે છે વ્યક્તિ. અને એક બહુ જ ગંભીર સમસ્યા
આપણે ત્યાં કદાચ હજી એ સરફેસ પર નથી આવી, પણ વિદેશોમાં રેશિયલ પ્રોબ્લેમ્સ શરૂ થઈ ગયા છે, જ્ઞાતિવાદ, જાતિવાદ, રંગભેદ વગેરે. અને જેને આપણે અંગ્રેજીમાં એક શબ્દ કહીએ છીએ ઝીનોફોબિયા. ઝીનોફોબિયા એટલે અમુક દેશો પ્રત્યે તિરસ્કાર, કે આ એ લોકોને કારણે આવ્યું, આ સંક્રમણ આ દેશમાંથી આવ્યું, આ સંક્રમણ આ જ્ઞાતિ કે જાતિના લોકોએ વધારે ફેલાવ્યું. આ પ્રકારનો ઝીનોફોબિયા ઘણા બધા દેશોમાં એની શરૂઆત થઈ છે અને એને કારણે એક બહુ જ ગંભીર સમસ્યા ઊભી થઈ છે. અને તમે ગયા વર્ષના બનાવો અને આજે પણ બનાવો ચકાસો તો એક પ્રકારની અરાજકતા, રાષ્ટ્રીય અસંતુલન ઠેર ઠેર ઊભું થયું છે, જેમાં રાજનૈતિક વાતાવરણ ખોરવાયા છે, મોંઘવારી અચાનક વધી ગઈ છે, અને સાથે સાથે જેને કહીએ કે મોંઘવારી, બેરોજગારી વધી ગઈ છે, મોંઘવારી વધી. તો આવી બધી સમસ્યાઓ પણ જોડે જોડે વ્યક્તિને અસર. આર્થિક તંત્ર તૂટી ગયું છે સંપૂર્ણપણે. શેર બજાર હોય કે બેંકનું વ્યાજ દર હોય કે તમારા એફડીઝનું વ્યાજ દર હોય કે તમને મળતા પગારો, તમને મળતો રોજગાર. રોજમદારોને તો જે રોજિંદુ કમાઈને ખાય છે એમના માટે તો બહુ મોટી સમસ્યા થઈ ગઈ છે. અને એ લોકો તો સતત અધૂરું જ્ઞાન, એટલે સતત ભયભીત છે કે ફરી લોકડાઉન થશે તો હવે તો ભૂખ્યા મરવાનો વારો આવશે. અને જે લોકો હિજરત કરી ગયા એ લોકો માંડ હજી તો પાછા આવ્યા અને પાછું આ ભયભર્યું વાતાવરણ અહીંયા ઊભું થયું છે. એટલે એ લોકો માટે પણ હવે બહુ મોટો અવઢવ છે કે હવે અમને કામે ફરી બોલાવશે કે ફરી પાછા કામમાંથી અમને રજા આપી દેશે તો અમે હવે ગામડે પાછા જઈને શું કરીશું, અને જો જઈશું તો પાછા આવી શકીશું કે કેમ, કેવી રીતે જઈશું. વાહન વ્યવહાર બંધ છે ઘણા બધા રાજ્યોમાં. આ બધી જે સમસ્યાઓ સાથે સાથે જંતુઓનો ભય, ચેપનો ભય, આ બધા માનસિક ભયો છે, ફોબિયાઝ છે, દૂષિત પાણીનો ભય, દૂષિત હવાનો ભય. આ બધા જ ફોબિયાઝમાં એ વ્યક્તિને ઘેરી વળ્યા છે. એટલે સૌથી વધુ તો જેમ કહીએ છીએ કે સોશિયલ ડિસ્ટન્સિંગ અને આઇસોલેશનને કારણે એકલતા વધી, અને એ એકલતાને કારણે માનસિક સ્વાસ્થ્ય લોકોનું કથળું. પરંતુ હવે જ્યારે સેકન્ડ વેવ આવ્યું છે, હું વારંવાર એની વાત કરીશ કે વી આર આઉટ ઓફ ધ ફર્સ્ટ વેવ એન્ડ વી હેડ લર્ન્ડ ટુ કોપ વિથ ઇટ. એની સાથે એ પડકારને તો આપણે પહોંચી વળ્યા, પણ હવે આખું જે કથળતું માનસિક સ્વાસ્થ્ય છે સમાજનું, દેશનું, એમાં મેં કહ્યું એમ એક રાષ્ટ્રીય સ્ટ્રેટેજી આવે અને ગાઈડલાઇન્સ, પરંતુ એની અસરો શું થાય છે અને કોને કોને કેવી અસર થાય છે એનું આપણે જરા ઉંમરના તબક્કાઓમાં જોતા જઈએ તો 75 વર્ષની ઉપર જે લોકો છે એને આ સેકન્ડ વેવમાં શું અસર થઈ. એને તો પહેલા તબક્કામાં પણ અસર થઈ હતી, પણ પહેલા તબક્કામાં એમણે ધીરજ ધરી. હવે સેકન્ડ વેવમાં એમને શું અસર થઈ? તો સેકન્ડ વેવમાં 75 વર્ષની ઉપરના જે વયોવૃદ્ધ લોકો છે એ લોકો મૃત્યુના ભયથી ઘેરાઈ વળ્યા છે. હવે એમને એમ થાય છે કે એક વર્ષ તો કાઢ્યું, હવે આ જે નવું આક્રમણ થયું છે સંક્રમણનું, એમાં મને નથી લાગતું કે હું આમાં ટકી શકીશ. કારણ કે સમસ્યાઓ ઘણી છે. એક વર્ષ દરમિયાન, લોકડાઉન દરમિયાન એમના જે બીજા નાના નાના સ્વાસ્થ્યના પ્રશ્નો છે, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે આંખના પ્રશ્નો હોય, રેટિનોપેથી હોય, અથવા તો એમને ક્યાંક શરીરમાં વાગે, લીવર ઇશ્યુઝ હોય, કિડની ઇશ્યુઝ હોય, હાર્ટ ઇશ્યુઝ હોય, તો તેઓને દવાખાનામાં જવાની મનાઈ હતી. અને ઓનલાઈન તબીબો ગાઈડલાઈન આપતા હતા અને ઘણા બધા એવું કહેતા હતા કે હમણાં અત્યારે આ સમય જવા દો, ત્યાં સુધી આ દવા ચાલુ રાખો, પછી આપણે જોઈશું. પણ હવે ફરી એ પરિસ્થિતિ આવી. એટલે આ એક ઉંમર એવી હોય છે કે જેમાં એ વયોવૃદ્ધ વ્યક્તિ જો એના તબીબને
મળે નહીં, ત્યાંથી એને સાંત્વના ના મળે, એના રિપોર્ટ્સ નોર્મલ ના આવે, ત્યાં સુધી એને સાજા હોવાનો અહેસાસ થતો નથી. આ એક ઉંમરનો તકાજો છે. હવે ઘરે જો એમના બ્લડ ટેસ્ટ માટે કોઈને બોલાવીએ છીએ તો પણ ચિંતા થાય છે કે જે હેલ્થકેર વર્કર આવ્યું છે, કારણ કે ત્યાં સુધી વેક્સિન્સ આવ્યા નહોતા. હવે તો બધા ફ્રન્ટલાઇન હેલ્થકેર વર્કર્સને આપણે બંને ડોઝ વેક્સિનેટ કર્યા છે. પણ હવે આ નવા સંક્રમણમાં તો એવું પણ સાંભળવા મળ્યું છે કે વેક્સિનેશન પછી પણ સંક્રમણ થાય છે. જેને એકવાર કોવિડ થઈ ચૂક્યો છે એને પણ ફરીવાર થાય છે. સાચું છે કે અફવાઓ છે, વી ડોન્ટ નો, પણ એટ ધ સેમ ટાઈમ એ મનમાં ભય રોપાઈ જાય છે. અને એના કારણે, કારણ કે તર્ક વિતર્ક કામ કરતો બંધ થઈ જાય છે. સમાચાર પત્રો, ટીવીમાં આખો દિવસ આંકડા, અને એ આંકડા તમને ભયભીત કરે છે. જ્યારે સ્પેશિયલી તમે ઘરમાં ક્વોરન્ટાઇન હો, ઘરમાં ક્વોરન્ટાઇન હો ત્યારે તો તમે લોકોના અવાજ, ઘરના લોકોના અવાજ સાંભળો છો. એ લોકો તમારી સાથે ફોન પર કે બહારથી કે બારણાની બહારથી વાત પણ કરી શકે છે. તમને ઘરનું જમણ પણ મળે છે અને તમને બધી વ્યવસ્થાઓ મળી રહેશે. તમારા રૂમમાં ટીવી છે, બધું. પણ જો દવાખાનામાં તમે હો અને તમારી આજુબાજુ પણ એ જ બધા પેશન્ટ્સ હોય, ત્યારે પછી તમને એ ભાર અત્યંત લાગતો હોય છે. તો 75 વર્ષની ઉપરના વયોવૃદ્ધોની વાત કરતા હતા ત્યારે એમ થાય કે એ લોકો માટે આ ઇટ ઇઝ ધ લાસ્ટ ફેઝ ઓફ ધેર લાઈફ, એવો એક મૃત્યુનો ભય. અને એને કારણે કુટુંબીજનો પણ એક જુદી જ પ્રકારનો થાક અનુભવે છે. કારણ કે વર્ષથી બાપુજી કે ઘરમાં જે કોઈ વયોવૃદ્ધ વ્યક્તિ હોય એની તબિયત સારી નથી રહેતી, તેઓ એમને ડૉક્ટર પાસે નથી લઈ જઈ શકતા, એમના ડોઝ ઓછા કરવાના હોય, એમને નવી દવા શરૂ કરવાની હોય, એને રેગ્યુલરલી, એટલે ઘરમાં સાધનો લાવવા પડે, બીપી મોનિટર, ઓક્સીમીટર, આ તે બધું. અને ઉપરથી એમની સેવા શુશ્રૂષા, કારણ કે તમે કોઈ નર્સને કે કોઈ હેલ્થકેર વર્કરને આવા સમયે ઘરમાં પ્રવેશ આપી શકતા નથી, કારણ કે ઇટ ઇઝ ડિરેક્ટલી બિગ રિસ્ક ફોર ધોઝ એજડ પીપલ. એટલે તમે એ પણ નથી કરી શકતા. માટે તમને પોતાને, તમે પણ તમારા લેટ 50s કે અર્લી 60sમાં છો ત્યારે તમને પણ એ થાક, એ માનસિક ચિંતા, વ્યથા, વ્યગ્રતા, વરી, એન્ઝાયટી બધું ભેગું થાય છે. અને તમે પણ એક પ્રકારનો માનસિક થાક અનુભવો છો. ત્યાર પછી આવે છે 54 વર્ષથી 75 વર્ષના લોકો. 54 વર્ષની ઉપર વ્યક્તિ હોય અને 60 વર્ષની ઉપર હોય પણ હજી થોડું ઘણું કામ કરતી હોય, અથવા પેન્શનર્સ હોય છે, જે લોકો પેન્શનર્સ છે, જેમનું પેન્શન બેંકમાં જમા થાય છે, તેઓ બેંકમાં જઈ નથી શકતા પોતાના પેન્શન માટે. અને હજી કોઈ બેંકોએ એવી સેવા નથી આપી કે ઘરે ઘરે જઈને પેન્શનર્સને એમનો ચેક પહોંચાડે. અને એ પહોંચાડવા આવે તો પાછી સંક્રમણની ભીતિ. એટલે આ એક જે વ્યક્તિઓ છે, જે લોકો રિટાયર થવાના છે, એમને એમની ફાઇલિંગનું વર્ક બધું ઠપ્પ થયેલું પડ્યું છે અને એની ગણતરીઓ બાકી હોય, એટલે રિટાયરમેન્ટ પ્લાન્સ એમના ખોરવાઈ જાય છે આખા. કે જે રિટાયર થાય છે એને પૈસા ક્યાં મૂકવા, કારણ કે અર્થતંત્રની એટલી ખરાબ પરિસ્થિતિ છે કે એ પૈસા ક્યાં, એનું રોકાણ ક્યાં કરવું, બધે વ્યાજદર ઘટી ગયો છે અને બેંકમાં કઈ લાઇનમાં જઈને ક્યાં ઊભા રહે, આવા બધા નાના નાના પ્રશ્નો, જે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ છે, એ માણસનો માનસિક થાક વધારે છે. તદુપરાંત એને ચિંતા છે કે વિદેશમાં જે એના સ્વજનો છે, કદાચ વિદેશની કોઈ એવી નીતિઓ બદલાઈ જશે અને એ સ્વજનોને પાછું આપવું પડશે તો એ આવક નો એક મોટો હિસ્સો જતો રહેશે અને એ લોકોને પાછા અહીંયા રીસેટલ કરવા, એમના બાળકો, એમનો દીકરો, એમની પુત્રવધુ, એમના ગ્રેન્ડચિલ્ડ્રન, એ બધા માટેનો પણ એક મોટો પ્રશ્ન. એમના બાળકો ભણતા હોય વિદેશમાં, એની ચિંતા અલગ. અને જે એમના બાળકોને વિદેશ મોકલવાની બધી તૈયારી થઈ ચૂકી હતી અને ફ્લાઇટ્સ કેન્સલ થઈ જાય તો પછી એ પણ એક બહુ મોટી ચિંતાનો વિષય. અને ફરી એકવાર આખી એ પ્રક્રિયા શરૂ કરવી પડે. માંડ ફ્લાઇટ્સ શરૂ થઈ હતી ને બધું, એટલે એ મોટો પ્રશ્ન કે હવે પાછું બધું બંધ થઈ જશે. એટલે એ એક માનસિક મોટી ચિંતાનો વિષય એમના માટે બની ગયો છે. હવે
ત્રીજી વસ્તુ, હવે આપણે આવીએ કે જે યંગ જનરેશન, જે મિલેનિયલ પોપ્યુલેશન છે, અથવા જેને આપણે જનરેશન એક્સ કહીએ છીએ, જનરેશન નેક્સ્ટ કહીએ છીએ, કે જે લોકો હમણાં ભણીને બહાર નીકળ્યા છે, હમણાં જ સ્નાતક અનુસ્નાતક થયા છે, અને એમનું બહુ જ બધું ક્લિયર ડિઝાઇનિંગ હતું, બહુ જ સરસ આયોજન હતું કરિયર માટેનું. કોઈકને વિદેશ જવાનું હતું, કોઈકને અહીંયા જ પોતાનું કામ કરવાનું હતું, કોઈકને પોતાનું નવું એક એન્ટરપ્રાઇઝ કે જેને કહીએ કોઈ ઉદ્યોગ સાહસિકતામાં પડવા માગતું હતું, અને નાનકડું કોઈક પોતાનો વ્યવસાય શરૂ કરવા માગતું હતું. એ બધું ઓનલાઈન થઈ રહ્યું છે, જેમાં કંઈ જ કોઈને જોઈ નથી શકતું. કોણ કોના પર વિશ્વાસ કરીને પૈસાનું રોકાણ કરે, અથવા નોકરીઓ નથી, કોણ અત્યારે કયો ઉદ્યોગ કે કઈ ફર્મ નવા લોકોને એમ્પ્લોયમેન્ટ આપી રહી છે. તો સૌથી જે મોટી અસર અથવા માઠી અસર થઈ રહી છે તે આ વર્ગને થઈ રહી છે. એમના ફ્રસ્ટ્રેશન્સ વધતા જાય છે, અને એ ફ્રસ્ટ્રેશન્સ વધે, જાણે કે એમના સપના રોળાઈ ગયા હોય એવું એમને લાગે છે. કારણ કે ઘણા પાસે તો એવું કુટુંબોમાંથી માર્ગદર્શન નથી મળતું કે તમે અત્યારે આ એક ટેમ્પરરી ફેઝ છે અને થઈ જશે. ઘણા હજી પણ પોતાની યુનિવર્સિટીઝ સાથે કે જ્યાં એમણે એડમિશન માગ્યું હોય ત્યાં સંપર્ક એમનો તૂટી ગયો છે. યુનિવર્સિટીઝ પોતાના એડમિશન્સની તારીખો લંબાવ્યા કરે છે. ઘણાએ પોતાના બાળકોને વિદેશથી અહીં બોલાવી લીધા છે, કારણ કે ત્યાં સંક્રમણ હતું અને બાળક એકલું રહેતું હતું, એટલે વચ્ચે ફ્લાઇટ શરૂ થઈ તો બોલાવી લીધા અહીંયા. હવે અહીંયા બધા એડમિશન્સ હજી ખુલ્યા નથી, એટલે ક્રેડિટ સિસ્ટમ્સના પ્રશ્નો, આ બધા પ્રશ્નો, એ ઝીણા પ્રશ્નો બધા ઉકેલતા છેવટે માણસને જે સરળ જીવન રાબેતા મુજબ ચાલતું હતું એ આખું ઠપ થઈને ખોરવાઈ ગયું હોય એવી એક લાચારી, એને હેલ્પલેસનેસની સૌથી મોટી માનસિક સમસ્યા એની સામે આજે ઊભી છે. અને એમાંથી કઈ રીતે એ ક્યારે બહાર નીકળશે, એ અનિશ્ચિતતા જે છે એ બહુ જ મોટી, ઇટ ઇઝ ટેક્સિંગ હિમ અ લોટ. અને એ ધંધા વેપાર ને વ્યવસાયમાં તો એનાથી પણ મોટી સમસ્યાઓ થઈ છે કે માલ ખરીદ્યો તો અને લોકડાઉન થયું, દેણું લઈને માલ ખરીદ્યો તો અને લોકડાઉન થયું. હવે એ દેણું ચડતું જાય છે, વ્યાજ ચડતું જાય છે એનું, તો કઈ રીતે આ દેણું અને બધું પહોંચી વળવું એની ચિંતામાં ઘણા બધા આત્મઘાતના કિસ્સાઓ પણ વધ્યા છે. અને એનું કારણ છે કે સમયસર એમને માનસિક સલાહ કેન્દ્રો, કે જેને આપણે કહીએ છીએ કે હોટલાઇન હેલ્પલાઇન હેલ્પ, એ બધું એ લોકોને મળ્યું નહીં. એના અભાવને કારણે જો એ વખતે ટાઈમલી ઇન્ટરવેન્શન થઈ જાય, એટલે કે દરમિયાનગીરી થઈ ગઈ હોય, તો કદાચ ઘણા લોકોના જીવ બચી જાય છે. એટલે સતત સંક્રમણનો ભય તો તોળાતો જ રહ્યો છે. ઉપરથી આર્થિક તંત્ર તૂટ્યું છે, રાજકીય પરિસ્થિતિ કંઈ બહુ સારી નથી, ભાવ વધારા આવે છે રોજિંદા, બેરોજગારી વધતી જાય છે, અને લોકો ઘરે બેઠા છે નિષ્ક્રિય થઈને. શું પ્રવૃત્તિ કરે, કેટલી કરે માણસ, નવું કેટલું શોધે અને કેટલું કરે. અને ઓનલાઈન કોર્સીસમાં પણ એનરોલ થવા માટે તમારે કોઈક રકમ ભરવી પડતી હોય છે, તો એ વખતે એ રકમ ભરવી એ વધારાનો બોજો લાગતો હોય છે, જે બધાને પોસાતો નથી. માટે આ બધી સમસ્યાઓ ઘરના વડીલો અને ઘરના જે હેડ ઓફ ધ ફેમિલી છે એના ઉપર આવી પડે છે. અને એક બહુ રસપ્રદ વાત તમને કહું કે રિસર્ચના આંકડા વિદેશમાં શું કે ભારતમાં શું એવું બતાવે છે કે મહિલાઓએ આ તણાવને વધારે સારી રીતે પહોંચી વળ્યા છે પુરુષો કરતાં. એના કારણો જો મેં થોડું એના વિશે વિચાર્યું ત્યારે એવું લાગ્યું કે મહિલાઓએ પોતે જોયું કે ઘરમાં આર્થિક થોડી સંકળામણ થઈ છે, એટલે મેનેજરિયલ કક્ષાની બહેનોએ પણ પોતે ઘરેથી જે નાના મોટા વ્યવસાય થતા હોય એ શરૂ કરી દીધા. ઓનલાઈન કોર્સીસ ભણાવવાના શરૂ કર્યા, એ લોકોએ ઓનલાઈન તાલીમો આપવાની શરૂ કરી, અને વાનગીઓ બનાવીને, ઘરમાં બનાવેલી વાનગીઓ બનાવીને તેનું વેચાણ શરૂ કર્યું. અને એવી રીતે એમનો સમય પણ પસાર થતો, આવક પણ થવા માંડી, અને એમને જીવનમાં એક નવી દિશા
અને એક નવું દિશા સૂચન મળ્યું એવું પણ થોડું જોવા મળ્યું છે. એટલે એ પ્રકારનું કામ જો બીજા પણ કરી શકે તો એ બહુ સારું થઈ શકે છે. સેકન્ડ વેવમાં તબીબો માટે પણ એક ચેલેન્જ છે, એક પડકાર છે, અને એને કારણે પણ તો સર્વોપરી રીતે આપણે જોઈએ કે કઈ લાગણીઓને કયા આવેગો મુખ્ય રીતે વ્યક્તિને પ્રભાવિત કરી રહ્યા છે, તો એ છે ચિંતા, ભય, દુઃખ અને તણાવ. આ 4 આવેગો. સો એન્ઝાઇટી, ફિયર, સ્ટ્રેસ એન્ડ સોરો, આ 4 મુખ્ય આવેગોએ આજે અનેક માનસિક સમસ્યાઓ ઉત્પન્ન કરી છે. ઘણી માનસિક સમસ્યાઓમાં 4 આવેગો દેખાય છે, ઘણી માનસિક સમસ્યાઓમાં 1 કે 2 આવેગો આમાંથી દેખાય છે, અને તણાવ તો કોઈ પણ આ 3માંથી આ એક આવેગ હોય, ભય, દુઃખ અને ચિંતામાં, તો એ તણાવ તો ઉત્પન્ન થાય છે જ. માણસ એટલું બધું નકારાત્મક વિચારતો થઈ જાય છે કે જે ક્યારેય એણે વિચાર્યું ના હોય. હમણાં જ એક સ્વજન સાથે વાત થતી હતી ત્યારે તેમણે મને જણાવ્યું કે મને અનિદ્રા, મને આખી રાત ઊંઘ નથી આવતી. તો મેં કીધું કે થોડું વિચારવાનું બંધ કરો, થોડું મેડિટેશન કરીને સૂવો, થોડું ગરમ પાણી પીવો, થોડું પેટ તમારું ફૂલ રાખો, સરસ ભોજનથી તમે ભૂખ્યા સૂશો તોય તમને ઊંઘ નહીં આવે, અને તમને જ્યારે ઊંઘ આવે ત્યારે ઊંઘવાનું રાખો. આખા દિવસમાં તમે પડ્યા રહો છો માટે તમને રાતે ઊંઘ નથી આવતી. તો કે ના, એવું નથી. મારા બિલ્ડિંગની નીચે રાતે કૂતરાઓ બહુ રડે છે, અને એ કૂતરા રડે એટલે મને મૃત્યુના વિચારો આવે છે. એટલે તમે જુઓ કે કયા દિશામાં થિંકિંગ જઈ રહ્યું છે. એટલે હવે હું જે વાત કરવાની છું એ છે કે આ બધામાંથી બહાર કેવી રીતે નીકળવું. અને એમાં સૌથી પહેલી આ વાત કે તમારા થોટ પ્રોસેસીસ, તમારી વિચાર પ્રક્રિયાઓ પર નિયંત્રણ રાખતા શીખો. એટલે આના માટે નિયંત્રણ કંઈ તરત સ્વિચ ઓન ઓફ નથી કરી શકતા આપણે. એટલે નિયંત્રણ એવું કે આવો વિચાર આવે એટલે તમે ઊભા થાઓ અને તમે પાણી પીવો, અને તરત જ એક ડાયરી રાખો, અને એમાં તમે કંઈક સરસ ક્યાંક ફરવા ગયા હો એનું નાનકડું વર્ણન લખી નાખો. એટલે ચેન્જ ધ ગિયર ઓફ યોર થોટ પ્રોસેસ. બીજું, રોજ એ ડાયરી કે એ જર્નલમાં તમે લખો કે તમારા જીવનમાં ઉત્તમ શું છે, અને તમને એટલી બધી વસ્તુઓ મળશે કે જે ઘણા બધા પાસે આજે નથી, અને ત્યારે તમને એમ થશે કે ના, આઈ થિંક આઈ એમ ફાઇન, હું તો મજામાં છું. ઉપરથી તમે તમારા પોઝિટિવ થોટ પ્રોસેસીસ પણ એમાં લખો કે તમે તમારા જીવનમાં શું સારું છે તે વિશે શું વિચારો છો. શું એ કુદરતની દેન છે? શું તમારો પરિશ્રમ હતો, પુરુષાર્થ હતો? શું તમારું શાણપણ હતું? શું તમારું આયોજન હતું? આ બધું જ. લોકો તો એવું પણ માનતા થયા છે કે આ તો કંઈ કુદરતનો પ્રકોપ લાગે છે, બહુ પાપ વધી ગયા હતા એટલે આ કુદરતી પ્રકોપ છે. તો આ પ્રકારના થોટ પ્રોસેસીસને તમે એને બદલવાનો ટ્રાય કરો. અને આ એક પરિસ્થિતિ સર્જાઈ છે, અલબત્ત બહુ ગંભીર પરિસ્થિતિ છે, પણ એ કાયમ માટેની નથી એવું પોતાને એક દ્રઢ વિશ્વાસ અપાવો, અને એમાંથી બહાર નીકળવાની તમે તો જ કોશિશ કરી શકશો. એટલે ધીસ ઇઝ વન થિંગ દેટ યુ કેન ડૂ કે તમારા થોટ પ્રોસેસીસ બદલો. ત્યારબાદ એવી કોઈક પ્રવૃત્તિઓ શરૂ કરો. હવે હું ચિત્રકામ ને નૃત્ય અને સંગીતની વાત નહીં કરું. હવે તબક્કો એવો આવ્યો છે કે એવી કોઈક પ્રવૃત્તિમાં તમે ભાગ લો કે જેમાં તમારા અંતરાત્માને ખરેખર એમ થાય કે ધીસ ઇઝ કાર્મિક. એવો એક અહેસાસ તમને એમ થાય કે મેં કોઈનું ભલું કર્યું, અને તમને દ્રઢ વિશ્વાસ થશે કે હું કોઈને ઉપયોગી થયો. દાખલા તરીકે તમે તમારા મિત્ર જો 4 જણ સંક્રમિત હોય તો એને તમે ટિફિન પહોંચાડવાનું કામ કરો.
અને એમના ઘરના બારણાની બહાર મૂકી આવો કે કંઈક પણ. એટલે એ જે પ્રવૃત્તિમાં આખું ઘર થશે, એમના માટે રસોઈ બનશે. તમે અથવા તમારા બાળકો કોઈક એ ડિસ્પોઝેબલ્સ લઈને જશો, અને બજારમાં હવે બધું જ મળે છે. એટલા બધા નવા નવા ઉદ્યોગો શરૂ થઈ ગયા છે, નાના નાના ગૃહ ઉદ્યોગો લોકોએ શરૂ કર્યા છે. તો એ પ્રકારનું તમે શરૂ કરી શકો, જેમાંથી તમને ડિવાઇન બ્લિસ, જેને આપણે કહીએ છીએ, સબ્લાઇમ બ્લિસ, ડિવાઇન હેપીનેસ મળે. અને એ જે તમારો પોતાનો અંતરાત્મા ઠરશે, તો એને કારણે પણ તમને બહુ જ વંચિતો જે છે, વંચિતોને સહાય કરો. ડાયરેક્ટ સંપર્કમાં આવ્યા વગર પણ તમે કરી શકો. નાના નાના ડોનેશન્સ આપો, અથવા તો બહુ આગળ ન જતાં તમારા બિલ્ડિંગના ચોકીદારને તમે માસ્ક આપો, સેનિટાઈઝરનું વિતરણ કરો, એને જમાડો, એને પૌષ્ટિક આહાર આપો, એને બેસાડીને સમજાવો કે તારે પોતાની જાતનું કેવી રીતે ધ્યાન રાખવું. એને પણ એ પ્રવૃત્તિમાં ધીરે રહીને ઇન્વોલ્વ કરો, તો એને પણ મજા મળશે, તમને એક વર્કફોર્સ મળશે. અને બહુ સાદું સરળ આ પ્રકારની પ્રવૃત્તિઓ કે જેમાં એક્ટિવલી તમે બિઝી થઈ જાઓ, એવું તમે કંઈક શરૂ કરી શકો. ત્યારબાદ ત્રીજી વસ્તુ, સમાચાર પત્રો અને ટીવી ન્યૂઝ જોવાનો સમય મર્યાદિત કરી નાખો. અને સૂતા પહેલાં તો જુઓ જ નહીં, કારણ કે એમાં જે ચિત્રો અને જે આંકડાઓ અને વારંવાર આનો જે ભય તોડાઈ રહ્યો છે, એની જે વાત કરવામાં આવે છે, તમને ખબર છે, બધી જ ખબર છે. તમને કશું નવું સાંભળવા નથી મળવાનું. તમે જેટલી ચેનલ ખોલશો એના પર બધા પર એકની એક જ વાત આવશે કે આજે અચાનક 50,000 કેસ ને 75,000 કેસ ને, બરાબર છે. એટલે એ પણ તમે થોડું, બિકોઝ અલ્ટિમેટલી એનાથી તમારામાં નેગેટિવ થોટ પ્રોસેસ શરૂ થાય છે, નેગેટિવ ઇમોશન શરૂ થાય છે. એટલે કુટુંબની સાથે બેસીને તમે મેડિટેશન, પ્રાર્થના, જેમાં આખું કુટુંબ, કસરત પણ સાથે કરો મ્યુઝિક વગાડીને. નાનું જે બાળક હોય એનાથી માંડીને વયોવૃદ્ધને ઉપર નીચે હાથ કરો, બ્રીધિંગ એક્સરસાઇઝીસ કરો, સાથે ઉકાળો પીઓ તો પણ સાથે બેસીને પીવો. આ પ્રકારની થોડીક પ્રવૃત્તિ તમે કરી શકો છો. તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને તમે ખાસ કરીને જ્યારે તમે એકલા હો ત્યારે તો તમારે આવા નેગેટિવ સમાચાર કે કોઈ પણ પ્રકારની એગ્રેશન કે કોઈ પણ પ્રકારની વાયલન્ટ ફિલ્મ્સ કે એવી પ્રકારની નવલકથાઓ પણ વાંચવાનું તમે ટાળો. એટલે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને તમારું સ્વાસ્થ્ય, તમે રૂટીન ઘરે પણ તમારું સ્વાસ્થ્યનું ચેકઅપ તમે કરતા રહી શકો, જેને કારણે તમને ઘણી રાહત રહેશે. એટલે પેન્ડેમિકને કારણે બીજી પણ એક વાત થઈ છે કે ફ્રન્ટલાઇન વર્કર્સ જેમાં જે લોકો બેરોજગાર છે, એ લોકોને તો છે જ ચિંતા, વ્યગ્રતા. જે લોકોને પરાણે નોકરી પર જવું પડે છે, એ લોકોને પણ ચિંતા અને ભય છે સંક્રમિત થવાનો સતત. એમાં એસેન્શિયલ સર્વિસીસ જે છે, એટલે અનિવાર્ય સેવાઓ, એમાં આ હેલ્થ કેર સર્વિસીસ, એટલે એ જે બધા ડોમેસ્ટિક ફ્લાઇટ્સ કે અમુક જે સેવાઓ છે, આ તમારા બ્લડ ટેસ્ટ માટેની સેવાઓ, એક્સરે પાડવા જે વ્યક્તિઓ રોકાયેલા હોય છે, સિટી સ્કેન. હવે તમે વિચાર કરો કે સંક્રમિત વ્યક્તિનો સિટી સ્કેન કાઢવાનો, તો ભલે એણે ડબલ વેક્સિનેશન લીધું હોય પણ એ પણ ભયભીત તો હોય. એને પણ ઘરે કુટુંબ છે, એ રાતે જ્યારે ઘરે જાય છે, ઘણી મોટા હોદ્દા પર કામ કરતા લોકો, એ લોકોને ટ્રાવેલિંગ કરવું પડે છે, ટૂરિંગ કરવું પડે છે, ઘરમાં વૃદ્ધ મા બાપ છે, અથવા ઓછી રોગ પ્રતિકારક શક્તિવાળા સ્વજનો છે, તો એ લોકો બધા સાથે એને દૂર બેસીને અને સતત પાછલા એટ ધ બેક ઓફ ધ માઇન્ડ એને સતત એ કુટુંબીજનોને અને એમને સજાગ રહેવું પડે. અને ન કરો નારાયણ એમાંથી કોઈ સંક્રમિત થાય તો એ પોતાને જાતને એના માટે દોષી માને છે, જેને કારણે પણ એનું માનસિક સ્વાસ્થ્ય કથળે છે. તો ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર્સ જે છે, એ લોકો પણ સતત આ ભય અને ચિંતા ગ્રસ્ત હોય છે. અને ઉપરથી એમના નોકરીના લાંબા સમયો, કોવિડ પેશન્ટ્સ સાથે કામ કરવાનું, અને એ પણ એમણે મહામારીમાં
મૃત્યુને નજીકથી જોઈ છે, વ્યક્તિને એક એક ક્ષણે મરતા જોયો છે, એના ઓર્ગન્સ અફેક્ટ થતા જોયા છે, એના શવને કવર કરીને લઈ જતા જોયા છે. આ બધા દ્રશ્યો કોઈ પ્લેઝન્ટ સાઇટ નથી હોતા, અને ભલે સ્વજન ના હોય પણ એ એટલા બધા અટેચ થઈ જતા હોય છે પોતાના કામથી, ઇમોશનલી ઇન્વોલ્વ થઈ જતા હોય છે કે એ લોકોને તમે વિચાર તો કરો કે જેને એ રોજ દવા આપતી હોય એ નર્સ કે એ વોર્ડ બોય, અને અચાનક તો બી એને બચાવી ના શકાય, ધીરે 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 એના બધા, અને પછી એના ઘરવાળાને ઇન્ફોર્મ કરે, અને પછી એને રીતસર ઝીપમાં એના બોડીને ઝીપઅપ કરીને સ્મશાન ગ્રહે મોકલી દેવામાં આવે, અને ખાટલા નંબર ફલાણાનું પેશન્ટ ઇઝ નો મોર, એ પ્રકારનું એના રેકોર્ડમાં એનું નામ નોંધવું પડે, બધી ફોર્માલિટીઝ કરવી પડે. તો આ કંઈ બહુ આનંદ આપનાર કામ નથી, અને એ બધો ભાર ધીરે 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 એની ગુણાત્મક અસર થાય છે, ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ. અને ધેન જે કોઈની સહનશક્તિનો તાર તૂટે, અથવા તો જેનું જે આપણે કહીએ છીએ કે સહનશીલતાનો તાર તૂટે, ત્યારે પછી એ એમડીડી જેને આપણે કહીએ છીએ કે મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરથી ગ્રસ્ત થાય છે. માટે આજે પેન્ડેમિકને કારણે શિક્ષણ, સંબંધો, રોજગાર, નાણાકીય વ્યવસ્થાઓ, હરવું ફરવું, પર્યટન, વેકેશન્સ અને રોજિંદા નોર્મલ જીવન બધામાં વિક્ષેપ પડ્યો છે, અને ઘણા નવા પડકારો પણ આપણી સમક્ષ આવ્યા છે. તો આમાં શું શું કરી શકાય એ મેં આપને જણાવ્યું. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે દર્શક મિત્રો કે આપણે રેઝિલિયન્સ આપણું વધારવું પડે. કચ્છ બેઠું થયું અર્થક્વેક પછી, બિકોઝ ત્યાં એ લોકોને મનોવૈજ્ઞાનિક સલાહ પણ મળતી હતી ભોજનની સાથે સાથે, અને જેના આખાને આખા કુટુંબનો નાશ થયો હતો એવા લોકો બેઠા થયા, અને આજે કચ્છ બેઠું થઈ ગયું બિકોઝ દે વેર રેઝિલિયન્ટ એટલે સ્થિતિસ્થાપકતા. જ્યારે ઇલાસ્ટિક રબર બેન્ડને આમ ખેંચો ને, અને બહુ જ ખેંચાય તો એ તૂટી જાય વચ્ચેથી, પણ જો બરાબર એ સમયે દરમિયાનગીરી એને જો સપોર્ટ મળે, અથવા તો એની શક્તિ કરતાં વધારે ખેંચાય નહીં, અથવા તો વચ્ચે બીજું કોઈ બળ મારવામાં ના આવે, અને એને છોડો તો એ પાછું હતું એવું નોર્મલ પોઝિશનને શેપમાં આવી જાય છે. પણ આ તો કચ્છની વાત હતી કે જેમાં માત્ર આર્થિક યોજનાઓ સાથે સાથે માનસિક થોડીક મનોવૈજ્ઞાનિક સલાહો પૂરી પાડવાની હતી, અને આ તો વિશ્વવ્યાપી મહામારી છે એટલે આમાં વાર લાગે. પણ વ્યક્તિ પોતે જો દ્રઢ મનોબળ કરે અને સ્થિતિસ્થાપક બને કે મને કશું જ નહીં થાય, અને થશે તોય હવે એટલી બધી દવાઓ આવી ગઈ છે, ડૉક્ટરો અનુભવી થઈ ગયા છે, એની સિવિયરિટી ઓછી થઈ જશે, એન્ડ આઈ વિલ બી એબલ ટુ સર્વાઈવ ઇટ, આઈ એમ ક્વાઇટ ફિટ ફોર દેટ. આ પ્રકારનું એક કરે તો એને ખાસી એવી સહાય મળે છે. બીજી એક અગત્યની વાત એ છે કે જ્યારે તમે તણાવમાં હો ને તો ત્યારે તમારી રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે, કારણ કે તમારી ઊંઘ બગડે, તમારો ખોરાક ઓછો થઈ જાય, લોસ ઓફ એપિટાઇટ થાય, એટલે તમારું હિમોગ્લોબિન ઓછું થાય, અને તમારી રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે. માટે જ તણાવ ન કરશો. રોગ પ્રતિકારક શક્તિ ઘટે એટલે તમે અસંખ્ય બીમારીઓનો સામનો તમને કરવો પડતો હોય છે. એટલે પોતાની જાતને પહેલાં પ્રાથમિકતા આપો. ગીવ પ્રાયોરિટી ટુ યોર સેલ્ફ. તમે સશક્ત, સંતુલિત, સાજા હશો તો તમારી આસપાસના લોકોને પણ તમે બળ આપી શકશો, અને આસપાસના લોકો સાથને પણ તમે સુરક્ષિત અને સ્વસ્થ રાખી શકશો. તો આ ઘણી બધી મેં આપને સૂચનો આપ્યા. અને તમારા જો ઘરમાં મેં કહ્યું એમ મિલેનિયલ એટલે કે યુવા તમારા દીકરા દીકરીઓ હોય તો એમને તમે પ્રોત્સાહન આપો કે એ લોકો વેબસાઇટ્સ બ્રાઉઝ કરે અને નવા નવા કોર્સીસમાં એનરોલ થાય, કંઈક જુદું શીખે, અને અથવા તો જે ભણ્યા છે એમાં થોડું આગળ કરે, અથવા તો ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ ઇનિશિએટ ધેમ, એટલે એમને એનો પરિચય આપો કે તેઓ પણ કોઈ મેડિટેશનનો કોર્સ કરે,
અથવા તો માઇન્ડફુલનેસના પ્રોગ્રામ્સ છે. વિદેશમાં બહુ જ સરસ બે છે. એક જેની સાઇટ્સ છે, એક છે કામ અને બીજું છે હેડસ્પેસ. આ બંને જે વેબસાઇટ્સ છે એ લોકો બહુ જ સરસ ઓનલાઈન કન્સલ્ટેશન્સ કાઉન્સેલિંગ આપે છે અને જાત જાતના પ્રોગ્રામ્સ કરે છે. તો ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ મોર સચ થિંગ્સ ઓન ગૂગલ. અને ગૂગલ પર બધું અવેલેબલ હોય છે. યુ જસ્ટ હેવ ટુ આસ્ક ગૂગલ કે મને સજેસ્ટ કરો. આપણે ત્યાં અહીંયા ભારતમાં ઘણા બધા આશ્રમો છે, ઈશા ફાઉન્ડેશન છે, અને ઘણા બધા એવા જેને આપણે સંપ્રદાય ના કહી શકીએ પણ ઘણા બધા એવા મોટિવેશનલ સ્પીકર્સ છે જેને તમે સાંભળી શકો દિવસમાં. અને એ લોકો અત્યારે એ લોકો પણ આના ઉપર જ ફોકસ કરી રહ્યા છે, માનસિક સ્વાસ્થ્ય પર. તો તમે એવા કેટલાક થોડાક આધ્યાત્મિક અથવા ધીસ કાઇન્ડ ઓફ મોટિવેશનલ સ્પીકર્સને તમે સાંભળો તો એનાથી પણ ફરક પડશે. અને ઓનલાઈન તમે ઈશા ફાઉન્ડેશનનું શાંભવી મેડિટેશન કોર્સ છે, જે બહુ આજના યંગ લોકોમાં બહુ પોપ્યુલર થયું છે. તો આપ પણ આપના ઘરમાં જે યંગ જનરેશન હોય, આ તો એક ઓફ ધ રેકોર્ડ મારું સૂચન છે કારણ કે મેં એ અનુભવ્યું છે માટે. તો તમે એમાં પણ બાળકોને ઇન્વોલ્વ કરી શકો અથવા એમને એક પરિચય આપી શકો કે આપણા દેશમાં યોગ, સાધના, ધ્યાન એનું કેટલું મહત્ત્વ છે અને એની શારીરિક અસરો કેટલી ઊંડી હોય છે. એટલે અને સૌથી અગત્યની અને આજની મારી છેલ્લી વાત કે જો તમને જરૂર લાગે કે પ્રોફેશનલ હેલ્પની તમને જરૂર છે તો એ લેતા તમે બિલકુલ સંકોચ અનુભવશો નહીં. તમને ક્યાંકથી કોઈક સારા સાયકાટ્રિસ્ટ કે સાયકોલોજિસ્ટ મળી જશે કે જે તમને માર્ગદર્શન આપશે. અને મનોવિજ્ઞાનના વ્યાખ્યાતા તરીકે હું એટલું તો જરૂર કહીશ કે આપણને લાગતું હોય છે કે આપણે મેચ્યોર છીએ અને આપણને બધી સમજણ પડે છે અને હું મારા પ્રોબ્લેમ સોલ્વ કરી શકું છું. એવું નથી હોતું. સતત ગૂંચવાડો હોય છે મગજમાં અને તમને એક સ્પષ્ટ ચિત્ર તમારી સામે મૂકી આપવા માટે આ તાલીમબદ્ધ સાયકાટ્રિસ્ટ અને સાયકોલોજિસ્ટ છે. તો તેની મદદ લેવામાં જરાય સંકોચ કે ક્ષોભ અનુભવશો નહીં. અને ઓનલાઈન સાયકોથેરાપી પણ તમને મળી શકશે. તમે ઘણી બધી સાઇટ્સ છે જે તમને ઓનલાઈન સાયકોથેરાપી પૂરી પાડશે. અને છેલ્લે વાઇન્ડ અપ કરતાં WHOની વેબસાઇટ પર જો તમે જશો તો ઇફ યુ આર એન એમ્પ્લોયર અને તમારે ત્યાં કર્મચારીઓ છે કે તો મને એવું લાગે છે એઝ એન એમ્પ્લોયર તમારે, કારણ કે તમને પોતાને પણ ખરાબ લાગ્યું છે, તમારે ઘણાને છૂટા કરવા પડ્યા છે બિકોઝ ઓફ ધ આર્થિક બોજાને કારણે. તો WHOની વેબસાઇટ પર ઘણી બધી ટૂલ કિટ્સ આપી છે કાઉન્સેલર્સ માટેની. તો એ કાઉન્સેલર્સની વેબસાઇટ્સ તમે ખોલો, તમે તમારે ત્યાં કાઉન્સેલર્સને બોલાવો અને એમની સાથે ડિસ્કસ કરીને આ ટૂલ કિટ્સના ઉપયોગથી તમે એડલ્ટ્સને, તમારા ઘરના બાળકોને, આ પ્રકારના તમારે ત્યાં જે તાલીમ આપનારા લોકો છે, ટ્રેનર, મોટિવેટર્સ, એમને પણ તમે આ માહિતી આપી શકો. અને આ પ્રકારના નાના નાના તાલીમ કાર્યક્રમો યોજીને વિથ ઓફકોર્સ SOP ગાઈડલાઇન્સ તમે કરી શકો. અને એના કારણે તમે એક વિશાળ વર્ગનું માનસિક સ્વાસ્થ્ય, કારણ કે એક વ્યક્તિ જો માનસિક રીતે તમે સ્વસ્થ કરી શકો તો એ એક વ્યક્તિ પોતાના કુટુંબને માનસિક રીતે સ્વસ્થ કરી શકે. એટલે એ એક સાંકળ પાછી આપણે ચલાવી શકીએ. સો દેટ્સ ઇટ. અને જે લોકો જાગૃત લોકો છે એ લોકોએ આ વાતની રજૂઆત દરેક પ્લેટફોર્મ પરથી કરવી જોઈએ કે જેમ પબ્લિક હેલ્થ કેમ્પ્સ વેક્સિનેશન માટે હતા એમ સાયકોલોજીકલ કાઉન્સેલિંગ માટે, સ્ટુડન્ટ્સ માટે, એડલ્ટ્સ માટે, મહિલાઓ માટે ઠેર ઠેર હોવા જોઈએ. જે કોવિડગ્રસ્ત છે એમના સ્વજનો માટે, જે ભયભીત છે એ લોકો માટે. અને આ રીતે કદાચ આપણે આપણા દેશને માનસિક રીતે અસ્વસ્થ થતાં બચાવી શકીશું.
તો નાનકડા પ્રયાસથી શરૂ કરતાં એક નેશનલ સ્ટ્રેટેજી સુધીની આખી વાત આ માનસિક સ્વાસ્થ્યની આજે આપણે માંડી છે. તો આ સાથે રજા આપશો હિના સક્સેનાને. નમસ્કાર. આજે આપણે સૌએ કોરોના અને માનસિક સ્વાસ્થ્ય વિશે હિનાબેનનું વ્યાખ્યાન સાંભળ્યું. એમણે બહુ સરસ વાત તો એ કરી કે COVID-19 એ માત્ર તબીબી ઘટના નથી, પરંતુ મનોસામાજિક ઘટના છે અને એની કેટલી બધી અસર વ્યક્તિના જીવન ઉપર તો પડે જ છે, પણ જે વ્યક્તિઓ એનાથી પ્રભાવિત થઈ હોય છે એની સાથે સાથે એના કુટુંબીજનો, સમાજ, કારણ કે વ્યક્તિ સમાજ સાથે જોડાયેલો છે અને એ રીતે એક આખું અસંતુલન ઊભું થાય છે. અને એને લીધે જે હજી પરદેશમાં આપણે જોઈએ છીએ એવી જ્ઞાતિવાદ, જાતિવાદ, રંગભેદ અને દેશો પ્રત્યેનો તિરસ્કાર એ ઘણા દેશોમાં એની શરૂઆત થઈ ચૂકી છે. તો આવું જ્યારે એક રાષ્ટ્રીય અસંતુલન ઊભું થયું હોય, આર્થિક તંત્ર તૂટી ગયું હોય, તો એમાં વ્યક્તિએ શું કરવું જોઈએ અને રાષ્ટ્રીય સ્તરે માનસિક સ્વાસ્થ્ય સુધરે એના માટે શું થવું જોઈએ એના ઉકેલો એમણે આપ્યા. આવા એક સરસ વક્તવ્ય માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ તરફથી હિનાબેન સક્સેનાનો ફરી એકવાર આભાર માનું છું.